હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. મસ્ત મજાની એનર્જેટિક મોર્નિંગ સાથે આજનો વ્લોગ સ્ટાર્ટ કરું છું. ગાઈઝ, સુરતમાં વરસાદ છે ને 2 દિવસથી ફૂલ બાકાજીકી બોલાવે છે. અત્યારે બાકાજીકી શબ્દ છે ને ભાઈ બહુ ટ્રેન્ડિંગમાં છે. ખેલૈયાઓ કુર્તા બુર્તા પહેરીને બાકાજીકી બોલાવે છે અને વરસાદ સાથે સાથે બોલાવે. વરસાદનું એક ઈ સારું છે કે ખેલૈયાઓને નડતો નથી. સવારે વરસાદ આવી જાય, સાંજે કે મોજથી રમો તમે, એટલે બપોર લગી વરસાદ રહી છે એવું થાય છે. બાકી ક્યાંય વરસાદ અત્યારે છે નહીં. જો ગામડે ફોન કર્યો તો ક્યાંય નહોતો. મમ્મીની યમનોત્રી છે ત્યાં એ યમનોત્રી દર્શન કરવા પહોંચી ગયા છે, ત્યાંય વરસાદ નથી. અને અત્યારે એ લોકો મને એમ છે કે દર્શન કરીને આવી જાય ને પછી કદાચ રસ્તામાં વરસાદ આવે ને તો આવે એવું છે. તો ચાલો આજનો બ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ. સૌથી પહેલા મળીએ આપણા ધર્મપત્નીને. બપોરની ખાતેદારી માટે છે ને મસ્ત મજાનું બધું જમવાનું બને છે. જો કે અત્યારે તો અમે ટુંડા મુંડા 3-4 જણા થઈ, એટલે ગમે ત્યારે જમવાનું બનાવી ગમે ત્યારે ખાઈ હાલે. તો ચાલો જોઈ. મસ્ત મજાના લાલ લાલ ટમેટું કટિંગ થઈ રહ્યું છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શું બનાવવાનું છે? ટમેટાનું શાક. શરદી થઈ ગઈ લાગે તને? ના રે ના. તો રિશુભાઈ થઈ ગઈ છે. ગાઈઝ, રિસીવને તો થઈ ગઈ છે પણ એટલો બધો વાંધો નથી. ચાલો જોઈએ છીએ સાંજ સુધીમાં શું કરીએ છીએ. તો આજનું મેનુ શું છે બપોરનું કહી દે. આ સેવ ટમેટાનું શાક, ખીચડી કીધી. સેવ ટમેટાનું શાક, ખીચડી, રોટલી, પાપડ, છાશ, દહીં. પાપડ નહીં તો ખીચડી. અમે શું કહેવાય બહાર ફરવા જઈએ ને તો આપણે ઓલાને પૂછવી કે ભાઈ આમ ફૂલ થાળી વાળાને મેનુ પૂછવી ને શું મેનુ છે તે શું કે ખબર? ખીચડી, પાપડ, કઢી, છાશ, દૂધ. તમારે શું ખાવું છે કયો તમે બની જાય. ના પાપડ નો તળાય ચોમાહામાં. હા, હવાઈ જાય. પાપડનું કેવું છે, હવાઈ જાય છે. તો એવું બધું છે. ચાલો અત્યારે બધાને મળ્યા આપણે. તો બીજું તો એ કે નવરાત્રિના 3 દિવસ બાકી છે, પણ છોકરા થઈ જાય પછી નવરાત્રી તો અમારી શું હોય? શું કેવું તારું? તમને કોણ ના પડે? તમે તમારે જાવ છો તમે જાવ છો, અમારું હોય. તમારે શું હોય? તો અમે થોડા જઈએ કે તમારે ક્યાંક રમઝટમાં જાવ હોય તો તમે જઈ શકો ને. હા, સોનલ નો આવ્યો. હા, અમે બંધણીમાં નો કે અમે તેમ કહીએ કાલે સાચે એમ કરી નીકળી જાય, પણ આપણે એવું બહુ કરતા નથી. આપણે સાચવવા લાગીએ છીએ. તો ચાલો, આ બાજુ છે ને સેલના ખર્ચા બહુ વધી ગયા છે હમણાં. તો તમે લોકો કોમેન્ટ કરજો ગાઈઝ કે ઓલું ચાર્જર વાળું સેલ આવી લઈ કે ન લઈ. કારણ કે રિશીવભાઈ છે ને સેલ ઉપર સેલ ખાલી કરવા મળ્યા છે. એટલે એવું છે ને, આ શખ્સને જોવો હમણાં અત્યાર લગી આ ગાડી રિસીવ જો અહીંયા અત્યાર લગી આ ગાડીને એને રમવું નહોતું, અને હવે રમતા શીખ્યો ને તો ઊંધું બેહવું છે. અને આમાં ખોટો સેલ શું કરવા 1200 બટા એમાં બેહવું છે અત્યારે. જો એમાં સેલ બાળે, સામે ટીવી જોવે છે, 4 વસ્તુ એકારે જોવે છે અને હાલતોય જાય. રિસીવ, ગુડ મોર્નિંગ. ગાગા રિસીવ ગાગા. ગાઈઝ, રિસીવની એક રીલ્સ બનાવી છે જે બધી એક્ટિવિટી જેને આવડતી હોય ને પણ યારી બનતી નથી. આ ભાઈ મોજમાં હોય ને ત્યારે જ એ બોલે, બાકી બોલતો નથી. બાકી બહુ બધી વસ્તુ બોલે, બહુ બધી વસ્તુ આપણે કહીને એમ કરે, પણ જોઈશી કેટલા ટાઈમમાં એની રીલ્સ બને છે. ચાલો અત્યારે છે ને હું થોડું ઘણું કામ ફિનિશ કરું ત્યાં સુધીમાં પપ્પાના વિડીયો જોઈજો. એ લોકો યમનોત્રી અમનોત્રી પહોંચી ગયા છે અને મંદિરે દર્શન કરવા માટે નીકળી ગયા છે. યમનોત્રી જવા તૈયાર. હાલો, યમનોત્રી જવા દર્શન માટે. હા બાજુ કારનું માટે તો હાલો બાય. ચાલો આજે યમનોત્રી જવાનું છે. ચાલો ચલો યમનોત્રી, ગૌરીકુંડ. કેમ ગયા રમેશભાઈ? નહીં, અમાર નથી આવું. હાલો, યમનોત્રી જવા. હાલો, યમનોત્રી આવી જાયજો. હાલો, अभी क्या बताए? बड़कोट में ये बात नहीं सुन रहे किसी के। ये सोच रहे हैं जैसे लोग झूठ बोल रहे हैं कि नहीं अपनी गाड़ी जाएगा बस यहाँ तक पहुँच रहे हैं। बस यहाँ तक पहुँचेगा। और यहाँ से आगे से इनको और महंगा बैठ जाता है। कैसे? अब जो गाड़ी होती है सर ये वाली, ये तो बड़कोट से ही आएगी, कॉमन सी बात है। अब जब बड़कोट से आ ही रही है गाड़ी तो यहाँ आने का क्या मतलब है? गलत है। और यहाँ आखिरी है, यहाँ तो कोई आदमी को लेना ही पड़ेगा, बिल्कुल लेना पड़ेगा।
યમનોત્રી જવા માટે રસ્તો છે આ ધોવાઈ ગયેલો રસ્તો ડેન્જર. યમનોત્રી અહીંથી હવે ચડવાનું છે ઉપર. 2500 રૂપિયા આવા જવાના કહે છે. દેવકી જય. હા, જય શ્રી કૃષ્ણ. યમનોત્રી અમે ચાલીને જાય છીએ એમ. બધા તો અમને ના જ પડતા હતા, પણ અમે હિંમત કરી કે હાલો ચાલીને જાય. જયંતિભાઈ અમારી સાથે છે, એ પાછળ રહી ગયા છે. જય શ્રી રામ. આવશે તો ખરા પણ ક્યારે હાલો મારે ઓકે મારતો મારા ખર્ચે લઈ દે. હાલો રમેશભાઈ હા હા હાલો માસીની યાદી આપજે. જય જય યમનોત્રી. હા, બોલો. જય જય યમનોત્રી મૈયા. જય યમનોત્રી. જય યમનોત્રી. જય જય યમનોત્રી મૈયા. બરાબર બસ, મને બસ. મારે પિન હાજર છે. જય 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 યમનોત્રી. યમનોત્રી. જય જય યમનોત્રી ઓલા મૈયા. દાદાને લઈ લે. જય જય યમનોત્રી મૈયા. ઓલા માસીને લઈ લે. બસ લો બસ. તો ગાઈઝ બપોરના 1 વાગી ગયા છે ને, જો જમવા માટે છે ને બેસીએ છીએ. ચાલો જોઈ જમવામાં શું બનાવ્યું છે. તો જમવામાં છે ને રોટલી છે, ખીચડી છે ને સેવ ટમેટાનું શાક છે. પપ્પાની યમનોત્રી પોગી ગયા અને અહીંયા ઘોડાના 2500 રૂપિયા કે એટલા હોય. મને નથી ખબર કેટલા હોય, એટલા હોય પણ પબ્લિક નથી ત્યાં અત્યારે કોઈ. પણ કે આ બધા વિડિયા જૂના ફરતા હોય કે ને ઘણા બી જાય કે ને એટલે કોઈ જાય નહીં. અને પપ્પાની ગયા એટલે ખબર પડી કાંઈ ન્યાનું હોય નહીં. જૂના વિડિયા ફરતા એટલે બધા બી જાય. પણ રોડ રસ્તા છે ને એટલા ડેન્જર થઈ ગયા છે, નકરા કાદવ કીચડ વાળા હાવ. તો આ વરસાદની હિસાબે ગાળો થઈ ગયો હોય ને, એને બહુ પેટ્રોલ પડી હોય. બહુ એટલે બહુ ખરાબ થઈ ગયા છે. ચાલો બપોરનું જમી લઈ પછી પાછા એના વિડીયો આવશે તો તમને બતાવ. ગાઈઝ વાગી ગયા છે ને સાંજના 6 અને ઘરે આવી ગયા. કાલની જેમ આજે લેટ થઈ ગયું. આજે છે ને ખાલી સુરતમાં 1 કલાકમાં 4.5 ઇંચ વરસાદ પડી ગયો. એના કારણે આખું સુરત સિટી છે ને બ્લોક થઈ ગયું. કોઈને કાંઈ દસ નતું પૂછતી કે ક્યાંથી ક્યાં રોડે જવું. જે રોડે જવું ને ત્યાંથી બધે ટ્રાફિક. ખાલી અમારે 1 કલાકનું કામ હતું બપોર વસાડી, એના માટે છે ને 3 કલાક આજે થઈ ગયા. તો રોહિતને પૂછ્યું કે એટલું બધું ટ્રાફિક કેમ હતું. વરસાદ પડી ગયો ને બધા પાણી ભરાણા હતા. એટલે વાહનો બધા ધીમા ધીમા હાલે અને ટ્રાફિક હતું. અત્યારે બધે આપણે ગમે રસ્તે ગયા, આપણે અડાસણ ગયા ન્યાય ટ્રાફિક, લાલ દરવાજા ટ્રાફિક, આ વરાછા કરનાળા ટ્રાફિક, બોમ્બે માર્કેટ ટ્રાફિક. આપણે એમ કે ઓલા પણ જાય કે ન્યાય ટ્રાફિક. કારણ કે આજે સવારનો એક ધારો વરસાદ આવતો હતો. આપણે ઘરે હતા જ નહોતી ખબર, બહાર નીકળ્યા તે ખબર પડી કે એટલો બધો વરસાદ પડી ગયો. ઘરનાળામાં તો કેવું થયું ખબર, મને તો એમ હતું કે એક્ટિવા નાખીને તો એક્ટિવાના સાયલેશનમાં પાણી જ વહી જાય, પણ ગયું ને એટલું તો ઘરનાળું ભર્યું હતું. સુરત ક્યાંથી ક્યાં પૂગે છે. મોડલ સુરત બનવા જઈ રહ્યું છે, પણ 50 વર્ષથી છે ને સુરતથી સિટીમાં જવાનો રસ્તો એક જ બન્યો છે, ઘરનાળું. અને 2 ઘરનાળામાં એટલું પાણી ભરાય ને ટ્રાફિક હોય. શું કેવું તારું? વરસાદ પડી જાય એટલે ઘરનાળું પેક થઈ જાય. કારણ કે કેટલા 25-30 વર્ષ આપણે જોવી ઘરનાળાનું કઈ સોલ્યુશન જ ન થાય. તો ગાઈઝ મને તો એમ કેવું, મારા મન પ્રમાણે હું એમ કહું છું, સુરતમાં મેટ્રો આપી ને એની કરતા સારું ઘરનાળું આપ્યું હોત ને તોય પબ્લિક ખુશ થઈ જાત. તારું શું કેવું? હાલું ઘરનાળું ને સારા રસ્તા, ખાલી એટલું હોત તોય રેડી થઈ જાત. કાંઈ નહીં. ચાલો જો નાસ્તામાં વેફર છે, ચા છે. કાલે તો આપણે નહોતી ખાધી ચા. અને આ બાજુ સોનલજી બેહી ગયા છે. તો એમાં બધા સુરતની ડ્રેનેજ ના વખાણ કરાય. બધા એમ કે સુરતની ડ્રેનેજ સિસ્ટમ જેવી ક્યાંય નથી. ઘરનાળાની સોલ્યુશન કયું ને ગાઈસ આજ મેં માર્ક કર્યું, 1 કલાક ખાલી વરાછામાં વરસાદ પડી જાય ને એટલે બધી જગ્યાએ છે ને
શું કહેવાય પાણી ભરાઈ જાય. પણ વેસુ રોડે ગયો તો હું, કદાચ ત્યાં વરસાદ પડ્યો હોય કે નથી પડ્યો એ મને ખબર નથી, પણ ત્યાં કંઈ પાણી ભરાયેલું હતું નહીં. શું કેવું તારું? હતું કંઈ પાણી ભરેલું? ઘરનાળાની ઓલી બાજુ ક્યાંય પાણી ભરેલું નહોતું, ખાલી વરાસામાં જ એ હાલત છે. તો સોનલજી બેહી ગયા છે. શું બનાવીશો તું? આ રિસીવ છે. આત્મા લાગવાનું જરૂર છે, બીજું કાંઈ નહીં. તો રિસીવ તો આ બાજુ રિસીવનું ખાવાનું બની ગયું છે. ગાઈઝ રિસીવને લઈને આજ છે ને હોસ્પિટલે જ આવવું જોઈએ, કારણ કે કુકરવા જવું જોઈએ. એ તો અમને ખબર જ છે કે શરદી થઈ ગઈ છે, પણ ડૉક્ટરને મળીએ, ડૉક્ટર શું કહે છે પછી ખબર પડશે. જો કે દવાને એવું બધું ઓલરેડી આપણી પાસે પડ્યું જ છે, પણ એ બાળકમાં કેવું હોય, જેમ 3-4 મહિના જાય ને તો વેઇટ વધતો જાય, ઘટતો જાય, તો એની દવા કઈ પ્રમાણે દેવીની આઈડિયા ન હોય. આપણે જૂની પ્રમાણે દીધા રાખી તો એનો કાંઈ મતલબ નથી. એટલે જ્યારે બાળક બીમાર પડે ને ત્યારે હોસ્પિટલે જવું જ પડે. શું કેવું તારું? એમાં એવું હોય દવા પાછી તો એવું હોય કદાચ ભારે થઈ ગઈ તો એ પ્રમાણે ઊંચી હોય પાવરની. અત્યારે પછી આપણે કેમ ખબર કેટલી ઊંચી નોર્મલ છે શરદી શું છે, એટલે એનો બહુ આઈડિયા ન હોય. એટલે કારણ કે વચમાં જ્યારે શરદી થઈ હતી ને બહુ વધારે શરદી થઈ ગઈ હતી, તો 2-3 વાર ગયા, એટલે એ પ્રમાણે ડોઝ વધારતા જતા હોય. અત્યારે નોર્મલ છે તો કઈ પ્રમાણે દવા આપવી જોઈએ એવું બધું હોય. તો કાંઈ નહીં, ચાલો નાસ્તો કરીને રિસીવને આપણે હોસ્પિટલે બતાવીએ. ગાઈસ સાંજના 7:30 વાગી ગયા અને જો જમવાનો ટાઈમ થઈ ગયો. હોસ્પિટલે ગયા હતા રિસીવને લઈને, તો ડૉક્ટરે એમ કીધું કે ભાઈ વેધર થોડુંક ચેન્જ થયું છે ને, હમણાં વરસાદ બહુ પડે છે, એટલે ફરીથી પાછું શું કહેવાય ઓલું વારે ડૉક્ટર કે ભૂલાઈ ગયું, હે આ વાયરસ લાગી ગયો છે એ કે. તો 125 રૂપિયાની છે ને શરદીની બોટલ આપી, અને વારે અમારે છે ને અમે બતાવવા જ જાય, કાંઈ પણ થઈ જાય ને તરત બતાવી આવી. એટલે બતાવવા જ આવવું છે ને, મને આજ ખબર પડી કે જરૂરી છે. કારણ કે પહેલાં મારો એવો વિચાર હતો બતાવવા નથી જવું છે, જૂની બોટલ પડી છે ને શરદીની પાઈ દે. તો હું થયું ને આપણે સોનલને પૂછવી, તો જૂની બોટલ કેમ આપણે પાઈ નહીં? ઈ બોટલ નો હાલે. હવે કેમ? 3 મહિના થઈ જાય અને બોટલ ખુલી ગઈ એટલે પછી નો હાલે. અને વજન ભાઈ નો પાસે વધતો જાય એમ એટલી દવા ઓલી થતી જાય. એટલે ઈ દવા આપવાની ના પાડી ને એવી બોટલ લખીને આપીને. વાયરસની દવા આવે ને એ તો એકવાર ખુલી જાય ને એ પછી હાલે જ નહીં, તમે ખાલી કરી નાખો કે ન કરી નાખો. ડૉક્ટરે મને આજે એવું કીધું. તો આપણે ઘણી વાર છે ને કેવું કરતા હોય કે દવાઓ લાવીને રાખી મૂકી ઈ આપણે બધું હાલે. અને પીતા હોય. ઈ આપણે બધું હાલે પણ છોકરાઓને આપણે નો હાલે. દવા છે ને માથું નો મરે. પીવી હોય ને તે લઈ આવાય જ તે એમ, બાજુમાંથી નવી લઈ આવાય એમ. ઘરે પડી હોય જૂની કેટલા ટાઈમ પડી હોય યાદ ન હોય એવું હોય ને. આ બાજુ જો સોનલે બનાવી નાખ્યો છે મસ્ત મજાનો રાગીનો શેરો રિસીવ માટે. અને જમવામાં તો આજે હાવ સિમ્પલ સાદું બન્યું છે. ચા ભાખરીનો પ્રોગ્રામ છે. અને સામે જો રિસીવભાઈ રમે છે. રાધિકા તે ખાઈ લીધું? રાધિકાએ ખાઈ લીધું પહેલાં કે રિસીવને સાચવવો હોય એટલે. તો જમવામાં છે ને ભાઈ ભાખરી છે અને મારે થોડા ખાખરા ખાવા છે, કારણ કે 5 વાગે ચા છે ને આ ભાઈ વધારે પી ગયો હતો, એટલે મારે ખાખરો ખવાનો નહોતો, અત્યારે ખાઈ લે. એટલે અત્યારે હું ખાખરો ખાઈ. તો ચાલો ચા ભાખરી કરી લઈ. બીજું કે મમ્મી પપ્પા યમનોત્રી ગયા હતા, તો કાંઈ પછી ફોન આવ્યો હતો કે નહીં, ઉતરી ગયા કે નહીં એવો કાંઈ? સોનલને આવ્યો હશે, કારણ કે અમે તો આખો દી કામમાં હતા. રાધિકા બેને કર્યો તો. હા ઉતરી ગયા, હા. હોટલ આરામ કરતા હતા 5 વાગે. શું થયું તું? કાઈ નથી. આમ એક્સપિરિયન્સ કાંઈ કીધો કે નહીં? ખચરમાં બેઠા હોય એટલે પગ તો એટલા થાય ને, કારણ કે એક ધારો આમ પગ રાખીને બેસવાનું થાય. એમ ફાવે કે ન ફાવે છે બેસતા, એટલે ઈ તો એટલું જ થોડુંક તો કેવરાવે. પપ્પા તો છે ને હાલીને ગયા હતા કે યમનોત્રી હાલીને ગયા ને હાલીને આવ્યા, એટલે એને કઈ વાંધો આવ્યો હતો કે નહીં? નહીં, ઈ બધા આરામ કરે છે ને બધાને થઈ જાય. કઈ અમારી જેવું જ. અમે યમનોત્રી છે ને સડીને ઉતરીને 4-5 વાગે હેઠા આવ્યા. તો અમે જયારે હેઠા ઉતર્યા ને ત્યારે તો ફૂલ એટલે ફૂલ વરસાદ આવતો હતો. અમે બધા તો પલ્લી ગયા અને રેનકોટ પહેર્યા હતા ને તોય અડધા પલ્લી ગયા હતા. તો હોટલે ગયા ને સીધા કોઈ બોલે કે ચાલે, સીધા સુઈ ગયા. નાઈ શું કેવું તારું? એટલો ઠાકોરો લાગી ગયો. જેવું થોડુંક બધા થઈ ગયું પહેલા. હા, બધા એક ડોલોની ટીકડી લઈને સુઈ ગયા અને 7-8 વાગે જમવા ટાણે જાગ્યા. પછી તબિયત બધાની સારી થઈ. એટલે તમે કેટલા ટાઈમથી હાલ્યા ન હોય ને કારક હાલો ને તોય આવો પ્રોબ્લેમ થાય. એટલે જિંદગીમાં થોડુંક હાલવાનું રાખવું. મમ્મી મોકલે ને દૂધની બાટલી લેવા કરિયાણે, તો થોડુંક કરતી શું કહેવાય મારવાની નહીં. શું નહીં મારવાની? એક્ટિવાની ગાડી એમ. સોનલ કે મને તો આવડતી નથી, હાલીને જ જવું પડે કે. ચાલો ગાઈઝ હવે જમી લઈ. તો ગાઈઝ મસ્ત મજાનું જમી લીધું છે ને. રિસીવ જો જેવો હું ચાર્જર કરવા છે ને અહીંયા બેહું ને એટલે આ ભાઈ મારું ચાર્જર કાઢી લઈ. કાંઈ ઊભો ફોન ઘુમાડે. તું આને કાંઈક કે ને યાર.
હું કહું હું હજી ત્યાં મારા ફોનમાં ચાર્જર નથી, હું ચાર્જર કરવા બેઠો હતો. એ હોશિયાર છે, ચાર્જિંગ કાર્ડ નાખ્યું મને આપી દીધું. હા. રિશિવ ઓરી ડટી માર દે. ડટી ક્યાં ગઈ? ડટ્ટીમાં જગ્યા આંગળી નો નાખી દે પ્લગમાં. જો હા. હાલે. જોજો જાઓ આપો, લાવો બાર દો, આપી દો, જો નાખવાની ટ્રાય કરે છે, મારી દે. આંગળી વહી જાય. એ નાખી દે તું, એનથી ન લાગે. તો એવું બધું ચાલે છે. અને બીજું એ ગાઈઝ અત્યારે છે ને મને બહુ એટલે બહુ દાંત આવે છે રિશિવભાઈ ઉપર. રિશિવને છે ને શરદી થઈ ગઈ છે ને, તો રિશિવ છે ને શેડા કારક સાટી જાય. શેડા કારક સાટી જાય છે. શીક આવે ને એટલે રૂમાલ લેવાનો ટાઈમ રહેવા દેતો નથી. એટલે કોણે નાના હતા તે શેડા સાટ્યા હતા કોમેન્ટમાં કહીજો. હે મને યાદ ન હોય ને, હે બધા છોકરા ખાધા હોય, યાદ ન હોય, છોકરીઓ ન ખાતા હોય છોકરીએ ખાધા હોય, એ કે બધા છોકરા જ ખાતા હોય. આવીને આવી વાતું છે. ચાલો ગાઈસ, રિશિવભાઈ મથે છે ને હવે થોડીક વાર એને બહાર લઈને જાય. એની સાથે આજનો બ્લોગ છે ને આપણે અહીં એન્ડ કરીએ છીએ. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી, શેર કરો, કોમેન્ટ કરી, સબસ્ક્રાઇબ ન કર્યું પહેલા કરો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.